ન્યુમરોલોજીના આધારે તમારે કયા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ, કેમ કે માં લક્ષ્મીજીના 8 અવતાર છે જેને અષ્ટલક્ષ્મી કહેવામાં આવે છે। તો તમારા મૂલાંકના આધારે તમારે કયા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ। જો તમારી જન્મ તારીખ 1 તારીખ હોય, 19 તારીખ હોય તો એ રીતે એનો ટોટલ 1 થતો હોય તો તમારે ધનલક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ। જો તમારો મૂલાંક 2 હોય તો તમારે ગજલક્ષ્મીજીની પૂજા કરવાની છે। જો તમારો મૂલાંક 3 હોય તો તમારે વિદ્યાલક્ષ્મીજીની પૂજા કરવાની છે। જો તમારો મૂલાંક 4 હોય તો તમારે ધૈર્યલક્ષ્મીજીની પૂજા કરવાની છે। જો તમારો મૂલાંક 5 હોય તો તમારે વિદ્યાલક્ષ્મીજીની પૂજા કરવાની છે। જો તમારો મૂલાંક 6 હોય તો તમારે સંતાન લક્ષ્મીજીની પૂજા કરવાની છે। જો તમારો મૂલાંક 7 હોય તો તમારે ઐશ્વર્ય લક્ષ્મીજીની પૂજા કરવાની છે। જો તમારો મૂલાંક 8 હોય તો તમારે આદિ લક્ષ્મીજીની પૂજા કરવાની છે। જો તમારો મૂલાંક 9 હોય તો તમારે મહાલક્ષ્મીજીની પૂજા કરવાની છે। અને આના આધારે તમારા મૂલાંકના આધારે જો તમારે લક્ષ્મીજીની પૂજા કરો છો તો તમને લક્ષ્મીજીના આશીર્વાદ તમને ખૂબ જ મળે છે અને તમારા જીવનની અંદર ધન, વૈભવ, યશ, કીર્તિ તમને મળે છે। અને આ જ પ્રમાણે તમારા ઘરના ઉત્તર દિશાની અંદર પીળા કલરના કપડામાં 1 રૂપિયાના 11 સિક્કા તમારે મૂકવાના હોય છે। અને જ્યારે તમે ધનતેરસની પૂજા કરો તો માં લક્ષ્મીજીને ગુલાબ અર્પણ કરવાનું છે, મીઠાઈ અર્પણ કરવાની છે અને તમારા જીવનની અંદર એક આશીર્વાદ તમને આપીને જાય છે અને તમારા જીવનની અંદર સફળતા પણ તમે મેળવી શકો છો।